તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ગુજરાતના ઇતિહાસની તદ્દન નવી આવૃત્તિ, જેમાં તમને સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ જે જીપીએસસી છે કે યુપીએસસી છે કે ગુજરાત લેવલની કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે એનો તમને સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ આ બુકમાં મળી જશે. આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે આ બુકમાં અંદર શું કન્ટેન્ટ આપેલું છે, ટોટલ કેટલા પેજની આ બુક છે. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરી. તો લિબર્ટી પબ્લિકેશનની બુક છે, નામ છે ગુજરાતનો ઇતિહાસ. હવે વર્ષ 2025માં જે નવો અભ્યાસક્રમ આવેલો છે, તમે યુપીએસસી જીપીએસસી છે કે ગુજરાત સરકારની પરીક્ષા માટે તૈયારી કરતા હોય એના માટે ગુજરાતનો ઇતિહાસ છે બહુ મહત્વનો હોય છે. ઘણું બધું એમાંથી પૂછાય છે. તો આ બુક છે 11મી સંશોધન આવૃત્તિ છે, જેમાં તમને જીસીઆરટી તથા અન્ય દરેક આધારભૂત સ્ત્રોતથી બનાવવામાં આવેલી આ બુક છે. તમે ઓપન કરશો બુકને એટલે સૌથી પહેલા ઇન્ડેક્સ છે તમને દેખાશે, બધા ચેપ્ટરના નામ આપેલા છે, કયો કયો ચેપ્ટર આમાં આપેલું છે, જેમ કે અનુમૌર્ય કાળ, મૌર્ય કાળ, ચાવડા વંશ, સોલંકી વંશ, મહાગુજરાત ચળવળ, ગુજરાતમાં હોમ રૂલ આંદોલન, વિદેશમાં ગુજરાતી ક્રાંતિકારી, બધા ચેપ્ટર છે. પછી અહીંયા અનુક્રમણિકા ટોપિક વાઇઝ, જેમ કે પહેલું ચેપ્ટર જે છે કે પ્રાગ ઐતિહાસિક કાળ ને ગુજરાત, તો એમાં અંદર કયા કયા સબ ટોપિક આપેલા છે, એવી રીતનો આખો ઇન્ડેક્સ બનાવેલો છે. આધુનિક ગુજરાતનો ઇતિહાસ, તો એમાં યુરોપિયન પ્રજાનું ગુજરાતમાં આગમન છે, તો એમાં અંદર કયા કયા સબ ટોપિક આપેલા છે એ બધું લખેલું. સમજાણું? ત્યાર પછી અહીંયાથી શરૂ થાય છે ઇતિહાસનો અર્થ અને એની પરિકલ્પના. હવે જો અહીંયા એક વિશેષ માહિતી આપી છે કે આ પુસ્તકમાં 2016થી લઈને 2025 સુધીમાં જીપીએસસીના જે પરીક્ષા લેવાના એમાં પૂછાયેલા પ્રશ્નોને પ્રકરણવાર વર્ગીકૃત કરીને આપવામાં આવેલું છે. બરાબર? એમાં દરેક પ્રશ્નોનો નીચે પરીક્ષાના શોર્ટ નામ દર્શાવેલા છે. જેમ કે જો હું તમને આગળ દેખાડીશ, અહીંયા જેમાં એમ લખ્યું હોય કે TDO ક્લાસ 2 2024, તો એ ટ્રિબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 2ની એક્ઝામ થઈ કહેવાય. ટૂંકમાં બધે શોર્ટ ફોર્મ આપેલા છે, મેં એના ફૂલ ફોર્મ લખીને સમજાવેલું છે, એટલે આગળ ક્યાંય કદાચ તમને ન સમજાય તો ખ્યાલ આવે. ઇતિહાસનો અર્થ એ પહેલું ચેપ્ટર છે, એમાં સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આવશે. ત્યાર પછી ગુજરાત નામકરણ કઈ રીતે થયું, ગુજરાતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે, એ જો ચાર્ટ દ્વારા સમજાવેલું છે. અમુક જગ્યાએ ચાર્ટ આપેલા હશે, અમુક જગ્યાએ આવા ટેબલ આપેલા હશે નાના નાના, જેથી તમે માહિતીને યાદ રાખી શકો. પછી બીજું ચેપ્ટર છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, તો જેમાં પણ ઇન્ટ્રોડક્શન છે. બરાબર? પછી ગુજરાતનો આદ્ય ઇતિહાસ, હડપ્પીય સંસ્કૃતિ વિશેનું ચેપ્ટર છે, જો સિંધુ ખીણ સભ્યતા વિશે. ત્યાર પછી ગુજરાતના મહત્વના પુરાતત્વીય જે સ્થળો છે એનું કોષ્ટક આપેલું છે. પછી પ્રાગ મૌર્ય કાળ, મૌર્ય કાળ વિશેનું ચેપ્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. બરાબર? મૌર્યેતર કાળ. એના પછી ચેપ્ટર પૂરું થાય એટલે લાસ્ટમાં શું હશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જેમ કે જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌ પ્રથમ કોણે શોધ્યો હતો, તો અહીંયા લખેલું છે જો કે પીઆઈ 2017ની એક્ઝામ લેવાની એમાં આ ક્વેશ્ચન હતો. એવી રીતે બધામાં ક્વેશ્ચનમાં નીચે લખેલું છે. પછી અનુમૌર્ય કાળનું ચેપ્ટર છે, એમાં પણ લાસ્ટમાં પીવાય ક્યુઝ હશે, દરેક ચેપ્ટરની પાછળ હશે. ક્ષત્રપ કાળ, જ્યાં જરૂર પડે ત્યાં ફોટોસ પણ આપેલા છે, પેજ ક્વોલિટી પણ સારી છે. ત્યાર પછી ગુપ્ત કાળ, તો એમાં કુમારગુપ્ત છે, સ્કંદગુપ્ત છે. બરાબર? એના બધા વિશે લાસ્ટમાં પીવાય ક્યુ. પછી ગુપ્ત વંશના રાજાની આખી જે વંશાવલી હોય જો આવી રીતે દોરીને આપેલી છે, લાસ્ટમાં છે. પછી મૈત્રક કાળ, એમાં પણ લાસ્ટમાં મૈત્રક કાળની આખી વંશાવલી આવી રીતે ચાર્ટ સ્વરૂપે આપેલી છે, એટલે તમને યાદ રહે. અનુમૈત્રક કાળ, પછી ચાવડા વંશ, ત્યાર પછી સોલંકી કાળ, આખો સોલંકી વંશ, એમાં પણ જો લાસ્ટમાં પીવાય ક્યુઝ બધા, જેમાં ઘણા બધા એમાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે. આ ચેપ્ટરમાંથી અગાઉની પરીક્ષામાંથી ઘણા બધા ક્વેશ્ચન છે. પછી લાસ્ટમાં આખું જે સોલંકી વંશનો આખો જે વંશાવલી છે ચાર્ટ સ્વરૂપે આપેલી છે. પછી વાઘેલા વંશ, એમાં પણ લાસ્ટમાં આપેલું. પછી સોલંકી તથા વાઘેલા વંશનું સાંસ્કૃતિક ઇતિહાસ. ત્યાર પછી અહીંયાથી શરૂ થાય છે મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ, એમાં દિલ્હી સલ્તનત હેઠળનું ગુજરાત કેવું હતું, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત કેવી હતી એના વિશે, જેમ કે મુઝફ્ફર શાહ પ્રથમ છે, અહમદ શાહ પ્રથમ છે, એના બધા વિશે આપેલું છે. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો આખો ચાર્ટ છે અહીંયા લાસ્ટમાં. ત્યાર પછી મુઘલ કાળ દરમિયાનનું ગુજરાત કેવું હતું, અકબરના સમયનું ગુજરાત કેવું હતું, હુમાયુના સમયનું કેવું હતું, બાબરના સમયનું કેવું હતું, એ બધી માહિતી આપેલી છે.
ત્યાર પછી મરાઠા શાસન દરમિયાનનું ગુજરાત, છત્રપતિ શિવાજી છે, પેશવાઓ છે, બરાબર, એ બધાના સમયનું ગુજરાત કેવું હતું, ધાર્મિક સ્થિતિ કેવી હતી, એ બધું આપેલું, કયા કયા સ્થાપત્યો સ્થપાણા ત્યારે, મરાઠા શાસનનો આખો ચાર્ટ છે. આ પેશવાઓનો ચાર્ટ છે. ત્યાર પછી વડોદરામાં જે ગાયકવાડ શાસન છે, બરાબર, તો એ ગાયકવાડ શાસન વિશેનું માહિતી છે. પછી આધુનિક ગુજરાતનો જે ઇતિહાસ છે અહીંયાથી શરૂ થાય છે. જો એમાં યુરોપિયન પ્રજાનું જ્યારે ગુજરાતમાં આગમન થયું ત્યારની સ્થિતિ શું હતી, જેમ કે પોર્ટુગીઝો છે એના વિશે છે, ડચ પ્રજા છે, અંગ્રેજો છે, ફ્રેન્ચો છે. જો યુરોપિયન પ્રજાનું ગુજરાતમાં આગમન, તો પેલા કોણ આવ્યા, એના પછી ક્રમાનુસાર આખો ચાર્ટ આપેલો છે. વોકર કરાર વિશે, ગુજરાતમાં પ્રસરતી અંગ્રેજોની સત્તા, ગુજરાતમાં નવ જાગૃતિ અને સમાજ સુધારણા વિશે, રામકૃષ્ણ મિશન છે, બરાબર, સહજાનંદ સ્વામી વિશે છે, દલપત રામ, બધાના ફોટા પણ આપેલા, દાદાભાઈ નવરોજી, નર્મદ. પછી ગુજરાતમાં 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એના વિશેની માહિતી આપેલી છે. 1858 થી 1885 દરમિયાન ગુજરાત કેવું હતું, ગુજરાતમાં સ્વદેશી ચળવળ, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ગાંધી યુગના સત્યાગ્રહો ભાગ 1, જો ચંપારણ સત્યાગ્રહ, ગોધરા પરિષદ, બરાબર, એ બધો વિશે, ખેડા સત્યાગ્રહ, રોલેટ એક્ટ ની માહિતી. આ બુકને તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. ગુજરાતના સ્થાનિક સત્યાગ્રહો જે થયા એ, બરાબર, સ્વતંત્રતા તરફ પ્રયાણ, એમાં બધી યોજનાઓ, કેબિનેટ મિશન ને વચગાળાની સરકાર, એ બધું આપેલું છે. દેશી રાજ્યોનું વિલીનીકરણ, મહાગુજરાત ચળવળ વિશેની માહિતી છે. લાસ્ટ આપણે ટોટલ જો પેજીસની વાત કરીએ તો અહીંયા તમને દેખાય છે 360 પેજની આખી આ બુક છે. હવે જો લાસ્ટમાં અહીંયા છે ને મુખ્ય પરીક્ષાના જે પ્રશ્નો હોય ને, જેમ કે હડપ્પીય સભ્યતા છે, તો એમાંથી લાસ્ટ યર એટલે કે 2016 થી લઈને 25 સુધીમાં જે મેઇન્સ લેવાણી, એ મેઇન્સમાં કયા કયા ક્વેશ્ચન હતા આ ચેપ્ટરમાંથી, તો એ અહીંયા આપેલા. જો સામે એક્ઝામનું નામ પણ લખેલું છે, જેમ કે હડપ્પીય સભ્યતા છે, તો ગુજરાતમાં મળી આવેલ હડપ્પીય સંસ્કૃતિની ટૂંકમાં સમીક્ષા કરો, તો એ કઈ એક્ઝામમાં પૂછાણું સામે નામ લખેલું. એ તો દરેક ચેપ્ટરના મેઇન્સના ક્વેશ્ચન લખેલા છે. એટલે મેઇન્સ માટે પ્રિપેરેશન કરતા હો તો પણ તમને ખ્યાલ આવે. તો આ બુકની વિશેષતા એ છે કે નવા અભ્યાસક્રમને બદલાયેલી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ પુસ્તક છે. પછી અગાઉની પરીક્ષામાં ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ છે. સરળ ભાષાનો ઉપયોગ છે. પરીક્ષાના અંતિમ સમયમાં ઝડપી રિવિઝન માટે માઇન્ડ મેપ્સનો સમાવેશ છે અને નવા ચેપ્ટર આટલા એડ કરેલા છે. બરાબર, તો આ બુકને પરચેસ કરવા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી પરચેસ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.